ભારત પાક બોર્ડર સરદાર પોસ્ટ કચ્છ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સીઆરપીએફ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી કરાઈ। દર વર્ષે 9 એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજ રોજ સીઆરપીએફના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોને બલિદાનને યાદ કર્યું હતું। કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 1965માં પાકિસ્તાન દ્વારા શરૂ થયેલા ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી। આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરતા સીઆરપીએફ મુંબઈના આઈડીજી ટ્રેનિંગ આઈપીએસ શ્રી દીપક કુમારે જણાવ્યું હતું કે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનની 3000થી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો। સીઆરપીએફના જવાનોએ સમયમાં માત્ર 150ની સંખ્યામાં હાજર હતા, છતાં તે પણ તેઓએ નિર્ભીકતાથી અને સૂઝબૂછથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનોને પીછેહટ કરવા ફરજ પાડી હતી। સીઆરપીએફના વળતા પ્રહારથી પાકિસ્તાનના 34 સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો। દુશ્મનની સાથે લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા। સીઆરપીએફને 4 પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળતી હતી। સીઆરપીએફ મુંબઈના આઈડીજી ટ્રેનિંગ આઈપીએસ શ્રી દીપક કુમારે શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તમામ સીઆરપીએફ સૈનિકો માટે અને દેશ માટે આ દિવસને પ્રેરણાદાયક ગણાવ્યો હતો। આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી। આ શૌર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફના મુંબઈ આઈજી શ્રી વિરેન્દ્ર અગ્રવાલ, કચ્છ બીએસએફના ડીઆઈજી શ્રી અનંતકુમાર સિંઘ, ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી શ્રી ધર્મેન્દ્રસિંહ વિશેન, બીએસએફ કમાન્ડન્ટ શ્રી વિજયકુમાર, રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ શ્રી રતુલ દાસ, સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી દિનેશચંદ્ર ચંદેલ, નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, ખવડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિશાલ પટેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા।